હવે આપણે વાત કરવી છે નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઇઝેશન એટલે કે નાટોની. નાટો દુનિયાનું સૌથી મોટું લશ્કરી સંગઠન છે. માત્ર સંગઠન નથી, લશ્કરી સંગઠન છે. 4 એપ્રિલ 1949 એટલે બરાબર 75 વર્ષ પહેલા એની સ્થાપના થઈ હતી. સ્થાપનાનો ઉદ્દેશ સ્પષ્ટ હતો કે રશિયા કોઈ દેશ ઉપર આક્રમણ કરે અથવા તો લશ્કરી પગલાં ભરે ત્યારે એનું રક્ષણ નાટો કરશે. એટલે કે અમે એક સિક્યુરિટી ગાર્ડનો રોલ ભજવીશું. સ્વાભાવિક રીતે રશિયા વિરુદ્ધ સંગઠન હોય તો એના મૂળમાં અમેરિકા જ હોય. નાટોની સ્થાપના બીજા વિશ્વયુદ્ધ પછી થઈ. બીજા વિશ્વયુદ્ધ પછી 1945 પછી 2 ભાગમાં વહેંચાતું હતું. એક તરફ યુએસએસઆર એટલે કે રશિયા હતું, બીજી બાજુ અમેરિકા. રશિયા એટલે કે સોવિયત સંઘ એટલે કે યુએસએસઆર સામ્યવાદી દેશોને ભેગા કરતું હતું, અમેરિકા મૂડીવાદી દેશોને ભેગા કરતું હતું. કારણ કે પોતાની સરખી વિચારધારા ધરાવતા દેશો ભેગા થાય તો પોતાનું સંગઠન મજબૂત બને, અને સંગઠન મજબૂત બને તો દુનિયા ઉપર એનું વધારે સારી રીતે રાજ ચાલે. અમેરિકા રશિયા બંને સમજતા હતા અને બંને વિશ્વયુદ્ધના વિજેતાઓ હતા. એટલે પછી વિજેતાઓને તો રોકવા આગ્રહ થઈ પડે ને. એટલે ભવિષ્યમાં રશિયા યુરોપના કોઈ દેશો ઉપર હુમલો કરે તો, કારણ કે રશિયા યુરોપનું પડોશી છે, એવું ન થાય એટલા માટે શું કરવું? યુરોપના બધા દેશો નાના હતા. બીજું કે યુરોપના બધા જ દેશો બીજા વિશ્વયુદ્ધમાં ભંગાઈ ગયા હતા, વિજેતા બ્રિટન સહિત તમામ. એમાં રશિયા માટે હુમલો કરવા આસાન, અને રશિયા ઓલરેડી બહુ મોટો દેશ હતો. ત્યારે સોવિયત યુનિયન તો ભારત કરતાં 5 ગણું મોટું હતું વિસ્તારની દ્રષ્ટિએ. આજનું રશિયા જેમાંથી 14 દેશો અલગ પડી ગયા એ પછી પણ ભારત કરતાં 3 ગણું મોટું તો છે જ. એવડું મોટું રશિયા હતું તો પણ એને યુરોપના દેશોને તાબામાં લેવામાં રસ હતો. અમેરિકાને રસ હતો કે યુરોપના દેશો રશિયાના તાબામાં ન જાય. એટલે એણે નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઇઝેશન એટલે કે એટલાન્ટિક મહાસાગર, નોર્થ એટલાન્ટિક એટલે ઉત્તર એટલાન્ટિક મહાસાગરની બંને બાજુ આવેલા દેશો, આ બાજુ અમેરિકા અને કેનેડા, આ બાજુ યુરોપના ઘણા ખરા દેશોને ભેગા કર્યા અને સંગઠન બનાવ્યું અને નામ આપ્યું નાટો. એ નાટો બનાવ્યું એના પછી એના ઉદ્દેશ તો ઘણા છે સંગઠનના, કે વિશ્વમાં શાંતિ જાળવી રાખશું, આ કરશું તે કરશું, પણ એક ઉદ્દેશ બહુ મહત્વનો છે કે નાટોના કોઈ પણ સભ્ય દેશ ઉપર જો હુમલો થશે તો સમગ્ર નાટો ઉપર હુમલો ગણાશે અને બધા દેશો ભેગા મળીને એના ઉપર હુમલો કરશે. સાદી ભાષામાં નાટોના એક દેશ ઉપર હુમલો થાય તો સામે એના પર હુમલો કરવાનો નાટોના બધા જ દેશોને અધિકાર મળી જાય. લશ્કરી સંધિ થઈ. એટલે નાટોના દેશ ઉપર પછી કોઈએ હુમલો કરવાનો પ્રયાસ કર્યો નથી આજ દિન સુધી, રશિયાએ પણ નહીં. કારણ કે એને ખબર છે કે નાટોમાં અમેરિકા, બ્રિટન, ફ્રાન્સ, જર્મની બધા જ હવે 32 દેશો છે. એમાંથી ઘણા ખરા પરમાણુ શસ્ત્રો ધરાવે છે. રશિયાને ચીડ નાટોના નામથી છે, પુતિનને તો પર્ટિક્યુલર. એટલે થોડા વર્ષો પહેલા રશિયાને અડીને આવેલા એક દેશે એમ કીધું કે અમે નાટોમાં જોડાવા માંગીએ છીએ કારણ કે અમને રશિયાથી ખતરો લાગે છે, અને નાટોમાં જોડાય જાય એટલે રક્ષણ મળી જાય. કારણ કે પછી નાટોમાં તો ક્લિયર છે કે ભાઈ એક દેશ ઉપર હુમલો કરશો તો બધા દેશ ઉપર હુમલો માની લેવાશે. એટલે એ દેશે નાટોમાં જોડાવાની કાર્યવાહી શરૂ કરી. એટલા માત્રથી રશિયાએ એના ઉપર હુમલો કરી દીધો. એ દેશનું નામ યુક્રેન, જે અત્યારે લડે છે. પછી પણ યુક્રેને કીધું કે અમે નાટોમાં જોડાશું, પણ અત્યારે યુદ્ધ પૂરું થયું નથી ને યુક્રેનની એવી હાલત નથી. યુક્રેનની સ્થિતિમાંથી ધડો લઈ અને ફિનલેન્ડ અને સ્વીડન, જેને યુદ્ધ હારે કઈ લેવા દેવા નથી, શાંતિ રાખવી છે, તટસ્થ છે, એવા દેશો પણ 2023 અને 24 નાટોમાં જોડાઈ ગયા. રશિયાને એનો પણ વાંધો છે, પણ યુક્રેન જેટલો નહીં. જોવાની વાત એ છે કે રશિયા સામે લડવા માટે બન્યું હતું, પણ રશિયા 1991 રશિયાનું વિભાજન થયું, 1991ના અંતથી 92માં, ત્યાં સુધી નાટોએ કોઈ દેશ ઉપર લશ્કરી કાર્યવાહી ન કરી. જેવું રશિયા અલગ પડી ગયું એ સાથે નાટોવાળા એ સક્રિય થયા અને જ્યાં જ્યાં અશાંતિ લાગે ત્યાં નાટોનું સૈન્ય પહોંચે. હવે નાટોનું પોતાનું સૈન્ય નથી, પણ એમાં અમેરિકાની સેના હોય, ફ્રાન્સની હોય, જર્મનીની હોય, નોર્વેની હોય, બ્રિટનની હોય, જે દેશો છે બધાની હોય. નાટો પાસે આ રીતે ભેગું મળે નાટો ફોર્સ કહેવાય. આપણને યાદ હોય કે અફઘાનિસ્તાન ઉપર અમેરિકાએ હુમલો કર્યો, ઈરાક ઉપર કર્યો, લિબિયા ઉપર કર્યો, કોસોવો ઉપર કર્યો. એ બધા જ અમેરિકાના હુમલા નહોતા, નાટોના હતા. અમેરિકા પોતે સીધી રીતે લડતું નથી, બધા નાટોને ભેગા કરે છે કે આ દેશમાં ગડબડ થાય છે, ચાલો આપણે કરીએ, અથવા તો આ દેશથી આપણને ખતરો છે. એટલે એક રીતે નાટો લશ્કરી સંગઠન છે ને એટલી જ દાદાગીરી ધરાવે છે. એ રશિયા સામે બન્યું હતું, પણ 75 વર્ષમાં એક પણ વાર એને રશિયા સામે હુમલો કરવાનો વખત આવ્યો નથી. બીજું, રશિયા સામે આસાનીથી હુમલો કરી શકે એવી ક્ષમતા પણ નથી. બાકી જો કરવાનો જ હોત તો યુક્રેન વખતે કર્યો હોત, કારણ કે યુક્રેન પર હુમલો થયા ત્યારે અમેરિકા, બ્રિટન બધાએ કીધું કે અમે તમારી સાથે છીએ. સાથે છીએ એટલે શસ્ત્રો આપે છે કે તમે લડતા રહ્યો. શાંતિ સ્થાપવા માટે કે રશિયાને ધમકાવવા માટે કંઈ કરી શકે એમ નથી.
નાટોના 75 વર્ષની ઉજવણી ચાલી રહી છે, એનું શક્તિ પ્રદર્શન થાય છે. સામે પક્ષે રશિયા જેવા દેશો એકલા છે. આજની તારીખે નાટોના સભ્ય દેશોની સંખ્યા 32 છે અને કોઈ પણ દેશ નાટોની શરતો પૂરો કરે તેમાં જોડાઈ શકે. એટલે યુરોપના જે દેશો નાના નાના છે એ પણ પોતાની સલામતી માટે નાટોમાં જોડાયા, જેમ કે સ્લોવેકિયા છે, સ્લોવેનિયા છે, મોન્ટેનિગ્રો છે, નોર્થ મેસેડોનિયા છે, બધા નાના નાના દેશો છે. નાટોનું સંચાલક અમેરિકા છે પડદા પાછળ. એટલે નાટો એટલે અમેરિકા અને નાટો વિરુદ્ધ એટલે રશિયા એવું સંગઠન આખું જગત જાણે છે. એ નાટોના 75 વર્ષ પૂરા થયા.